નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ. મિત્રો, તમે ખસખસનું નામ તો સાંભળ્યું જ હશે. મિત્રો, ઔષધીય ગુણોથી ભરપૂર ખસખસનો તમે આ રીતે ઉપયોગ કરશો તો તમને ઘણા બધા ફાયદાઓ થશે. ખસખસ તમારી અનેક સમસ્યાઓને ચપટીમાં દૂર કરવાની તાકાત ધરાવે છે. ખસખસમાં અનેક પ્રકારના ગુણો રહેલા છે. મિત્રો, વાત કરીએ તો ભારતીય રસોડામાં ખસખસનો અનેક રીતે ઉપયોગ થાય જ છે. ખાસ કરીને ગુજરાતીઓની વાત કરીએ તો ફેમસ લાડવામાં ખસખસનો ઉપયોગ થાય છે. લાડવા પર ખસખસ લગાવવાથી એકદમ મસ્ત લાગે છે અને આપણા સ્વાસ્થ્યને ખૂબ જ ફાયદા પણ આપે છે. સાથે સાથે વાત કરીએ તો ભારતના અલગ અલગ દેશોમાં પણ ખસખસનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો, ખસખસની વાત કરીએ તો એ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. તેમાં પ્રોટીન, ફાઇબર, કોપર, કેલ્શિયમ અને આયરન જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. મિત્રો, વાત કરીએ તો કેલ્શિયમ હાડકાને મજબૂત બનાવવાનું કામ કરે છે. સાથે સાથે વજન વધારવામાં પણ ખસખસનો ઉપયોગ થાય છે. તેમાં રહેલું આયરન લોહીની ઉણપ દૂર કરવાનું કામ કરે છે અને તેમાં રહેલું ફાઇબર કબજિયાતમાંથી છુટકારો આપવાનું પણ કામ કરે છે. સાથે સાથે ખસખસ આપણા હૃદય અને આપણી સ્કિન માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. મિત્રો, ખસખસને બીજની તાસીર વિશે વાત કરીએ તો તે ઠંડી હોય છે, તેથી તમે તેનો ઉનાળામાં પણ ઉપયોગ કરી શકો છો. મિત્રો, તમે જો ઉનાળામાં ખસખસ ખાઓ છો તો તમારું પેટ ઠંડુ રહે છે અને તમને એસિડિટીમાં રાહત મળે છે. મિત્રો, એ સિવાય ખસખસના ઘણા બધા ફાયદા છે જેની આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે. મિત્રો, પહેલા નંબરના ફાયદાની વાત કરીએ તો તમને કીધું એ પ્રમાણે એ તમારા પેટને ઠંડુ રાખવાનું કામ કરે છે. મિત્રો, જો ઉનાળામાં પૂરતા પ્રમાણમાં પાણી પીવામાં ન આવે તો શરીર ડિહાઇડ્રેટ થવા લાગે છે, જેના કારણે પેટ સંબંધિત સમસ્યાઓ થાય છે. ઉનાળામાં પેટમાં બળતરા અને ગરમીનો પણ આપણને અનુભવ થાય છે. આવી સ્થિતિમાં તમે જો ખસખસનું સેવન કરો તો ખસખસની તાસીર ઠંડી હોય છે અને તમને એ પેટમાં ઠંડક આપવાનું કામ કરશે. મિત્રો, તમે રોજ અડધી ચમચી ખસખસ ખાઈ શકો છો. તમે રાત્રે દૂધમાં પલાળીને પણ તમે અડધી ચમચી જેટલી ખસખસ ખાઈ શકો છો. મિત્રો, બીજા નંબરના ફાયદાની વાત કરું તો તે એસિડિટીમાં રાહત આપવાનું કામ કરે છે. મિત્રો, ઘણી વખત આપણે મરચાં, મસાલેદાર એટલે કે સ્પાઇસી જો આપણે ખોરાક ખાઈએ તો ઘણી વખત એસિડિટી પણ થાય છે, જેના કારણે તમને પેટમાં અને છાતીમાં બળતરા પણ થાય છે. તેનાથી ઘણા બધા લોકો પરેશાન પણ થઈ શકે છે. પરંતુ જો તમે ખસખસ ખાઓ છો તો તમને એસિડિટીમાં રાહત આપવાનું કામ કરે છે. જો તમે રોજ સવારે ખાલી પેટે દૂધમાં ખસખસ મિક્સ કરીને ખાઓ છો તો તે એસિડિટીના લક્ષણોને દૂર કરવામાં તમારી મદદ કરી શકે છે. મિત્રો, ખસખસ પાચનમાં સુધારો કરવાનું પણ કામ કરે છે. મિત્રો, ઘણા લોકોને પાચન સંબંધી સમસ્યા હોય તો તમે તમારા આહારમાં ખસખસનો સમાવેશ કરી શકો છો. ખસખસમાં ફાઇબરની માત્રા ખૂબ જ હોય છે, જે પાચન તંત્રને સ્વસ્થ બનાવવાનું કામ કરે છે. સાથે સાથે ગેસ અને કબજિયાતમાંથી રાહત આપવાનું પણ કામ કરે છે. તો તમે ખસખસના બીજને દૂધમાં ભેળવીને તમે લઈ શકો છો. મિત્રો, નવા ફાયદાની વાત કરું તો એ તણાવ ઓછો કરવાનું કામ કરે છે. મિત્રો, વાત કરીએ તો આજકાલ બધા જ લોકો સ્ટ્રેસમાં રહેતા હોય છે. જે લોકો જોબ કરતા હોય, જે લોકો બિઝનેસ કરતા હોય, કારણ કે જોબની અંદર પણ લોકોને એટલું બધું પ્રેશર હોય છે અને જે લોકો બિઝનેસ કરતા હોય તો એની અંદર પણ એટલી બધી કોમ્પિટિશન વધી ગઈ છે. તેથી માણસ બહુ જ સ્ટ્રેસમાં એટલે કે તણાવમાં રહેતો હોય છે. મિત્રો, વાત કરું તો ખસખસમાં એન્ટી ડિપ્રેસન્ટ ગુણ હોય છે, જે તણાવ ઓછો કરવામાં તમારી મદદ કરે છે. જો તમે વારંવાર તણાવ અને ચિંતા અનુભવ કરો છો તો તમે તમારા આહારમાં ખસખસનો ચોક્કસ સમાવેશ કરો. મિત્રો, દરરોજ રાત્રે ખસખસનું સેવન કરવાથી સ્ટ્રેસ ઓછો થાય છે. એટલે તમે ખાસ જો તમે સ્ટ્રેસમાં રહેતા હોય તો તમે રાત્રે અડધી ચમચી જેટલી ખસખસ દૂધમાં પલાળીને ખાઈ શકો છો, તો ચોક્કસ તમને સ્ટ્રેસમાંથી સારો એવો ફાયદો થશે. મિત્રો, બીજા ફાયદાની વાત કરું તો તે વજન વધારવામાં પણ મદદ કરે છે. જો મિત્રો તમારે વજન વધારવું હોય તો તમે ખસખસનું સેવન કરી શકો છો. મિત્રો, હવે તમને બીજા ફાયદાની વાત કરીએ તો ખસખસનો ઉપયોગ માથાનો દુખાવો દૂર કરવા માટે પણ થાય છે. મિત્રો, હેલ્થ લાઇનની ખબર અનુસાર ખસખસના બીજમાં અને તેલ માથાનો દુખાવો, ઊંઘ ના આવવી, ખાંસી, અસ્થમા જેવા અનેક રોગોમાં પણ પ્રાચીન કાળથી એનો ઉપયોગ કરવામાં આવે છે. અને મિત્રો, વૈજ્ઞાનિકોએ સંશોધનમાં પણ આના ગુણો માનવા લાગ્યા છે. મિત્રો, ખસખસના પ્લાન્ટમાં મેગ્નેશિયમ, ઝીંક, ફોસ્ફરસ અને આયરનની માત્રા ભરપૂર હોય છે. ખસખસ બ્લોટિંગની સમસ્યાને દૂર કરવાની પણ તાકાત ધરાવે છે. આ સિવાય એમિનો એસિડ અને કાર્બ પણ અંદર હોય છે.
મિત્રો તમને જણાવી દઉં કે ખસખસમાં કોપરની માત્રા સારી હોય છે અને જે ટિશ્યુ કનેક્ટિવિટી અને આયરન ટ્રાન્સપ્લાન્ટમાં મદદ કરે છે. આ સિવાય તેની અંદર ઓમેગા 3 અને ઓમેગા 6 હોય છે જે હૃદયને લગતી તકલીફોમાંથી દૂર કરવાનું કામ કરે છે. અને જો તમને કોઈ હાર્ટની તકલીફ હોય તો તમે ખસખસનું સેવન કરી શકો છો. જો તમને વધારે માથું દુખે છે તો તમે ખસખસનું સેવન કરો. આ શરીરને શાંત કરવાનું કામ કરે છે અને તમારા મગજને રિલેક્સ કરે છે. આ માટે તમે દૂધમાં તેમજ પાણીમાં ખસખસને નાખી અને તમે તેનું સેવન કરી શકો છો. તમે અડધી ચમચી જ ખસખસ લઈ શકાય, વધારે ખસખસ પણ સારી નહીં. કોઈ પણ વસ્તુ સારી હોય પણ જો તમે એની વધુ પડતી માત્રામાં ઉપયોગ કરો તો તે ફાયદા આપવાના બદલે નુકસાન કરશે. એટલે તમે અડધી ચમચી, નાની ચમચી અને પાછી અડધી ચમચી તમે ખસખસનું સેવન કરી શકો છો. તે તમારી સ્કિનને પણ સોફ્ટ રાખવાનું કામ કરે છે. મિત્રો વાત કરું તો ખસખસની અંદર ઓમેગા 6 ફેટી એસિડ અને ઓમેગા 3 ફેટી એસિડ હોય છે અને તેની અંદર ડાયટરી ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. સાથે સાથે વાત કરું તો મિનરલ્સ જેવા કે કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને આયરન સારી માત્રામાં હોય છે. જેથી જો તમે ખસખસને તમારા ડાયટમાં જો સામેલ કરો તો તે તમારા ઓવરઓલ હેલ્થને ફાયદો આપવાનું કામ કરે છે. અને ખસખસમાં આલ્કલાઇડ્સ હોય છે જે દુખાવાની પ્રોબ્લેમ્સને પણ દૂર કરવાનું કામ કરે છે. મિત્રો તમે ખસખસનું તેલ પણ બજારમાં મળતું હોય છે. જો તમે તેને દુખાવાવાળા ભાગે લગાવો તો ચોક્કસ તમને રાહત મળે છે. મિત્રો એક બીજા ફાયદાની વાત કરું તો તે અનિદ્રા દૂર કરવાનું કામ કરે છે. ઘણા લોકોને રાત્રે ઊંઘ નથી આવતી અને ઘણા લોકો રાત્રે જાગી જાય તો એમને 2-3 કલાક સુધી પણ ઊંઘ નથી આવતી. તો મિત્રો ખસખસ ઊંઘથી જોડાયેલી સમસ્યાને દૂર કરવામાં તમારી મદદ કરે છે. તેથી તમે ખસખસનું સેવન કરો છો તો તમને રાત્રે સારી ઊંઘ આવે છે. તેના માટે તમારે 1 ગ્લાસ ગરમ દૂધમાં અડધી નાની ચમચી ખસખસ નાખીને તમારે પીવી જોઈએ. આગળ વાત કરીએ તો મિત્રો એ તમારી ઇમ્યુનિટી વધારવાનું કામ કરે છે, એટલે કે રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. મિત્રો ખસખસમાં કોપર, કેલ્શિયમ, આયરન જેવા તત્વો હોય છે જે આ તમારા શરીરને અલગ અલગ બીમારીઓથી લડવાની તાકાત આપે છે અને તમારી ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે. એટલે કે તમારી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરે છે અને તમારા શરીરને મજબૂત બનાવે છે. મિત્રો છેલ્લા એક રામબાણ ફાયદાની વાત કરી દઉં તો તે કબજિયાતમાં ખૂબ જ ફાયદો આપવાનું કામ કરે છે. કારણ કે તેની અંદર ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. જેથી જો તમે ખસખસનું સેવન કરો તો તમને કબજિયાતમાં ચોક્કસ ફાયદો થાય છે. અને મિત્રો કબજિયાતની વાત કરું તો વિશ્વમાં 30-40% લોકો કબજિયાતની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. એની પાછળનું કારણ શું છે કે આપણી એકદમ ફાસ્ટ લાઈફસ્ટાઈલ અને તમારા ખોરાકમાં તમે મેદોનો ઉપયોગ કરતાં આપણે બહુ થઈ ગયા છે અને એ ખોરાકના લીધે જ આપણે જે ફાસ્ટ ફૂડ ખાવાની જે ખોરાક છે અને અનિયમિત ટાઈમે ઘણા લોકો રાત્રે પણ ખોરાક ખાતા હોય છે. એનો કોઈ ટાઈમ હોતો નથી. ઘણા લોકો ભૂખ ન હોય તો પણ ખોરાક ખાય છે. તો મિત્રો આ બધા કારણે આપણને કબજિયાતની સમસ્યા થાય છે. તો મિત્રો જો તમે ખસખસનું સેવન કરશો તો તમને કબજિયાતની સમસ્યામાંથી ચોક્કસ ફાયદો થશે અને સાથે સાથે તે તમારા પાચન તંત્રને મજબૂત કરવાનું પણ કામ કરે છે. મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય અને જો તમને વિડીયોના માધ્યમથી કંઈક સારી માહિતી મળી હોય તો આ વિડીયોને લાઈક કરવા નમ્ર વિનંતી. આવજો મિત્રો, બાય બાય.